નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો હાલ દાહોદમાં કાળજુ કંપાવી દે એવી ઘટના બની છે। શાળાને સરસ્વતીનું મંદિર કહેવાય છે, ત્યારે દાહોદ જિલ્લાના પિંપળિયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં હચમચાવી દેનારી ઘટના સર્જાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષની વિદ્યાર્થીની લાશ મળી આવતા અહંકાર મચી જવા પામ્યો છે। આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ઘટના સ્થળેથી ક્રોડન અને FSLની મદદ વડે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીના પરિજનોને તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજે તાળું લગાવેલા હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી। દીકરીનો મૃતદેહ જોઈને પરિજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિજનો આઘાતમાં સરી પડ્યા હતા। ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીને દવાખાને લઈને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।